અને કચ્છનું નામ આવે એટલે આપણે દાબેલી તો પહેલા ખાવાની હોય. જબરજસ્ત જગ્યા છે, કેમ કે જ્યારે દાબેલીનો જન્મ થયો, જે રીતના એ બનાવવામાં આવતી, જે ટેસ્ટ હતો એ તમને અહીંયા ખાવા મળશે. ગાભાભાઈ જે છે ને માંડવીમાં બનાવતા હતા દાબેલી, અને એવું હતું ને કે એ આવતા નહીં તરત જ માલ પૂરો થઈ જતો. એમની દાબેલી ક્યારે મીઠી મળતી જ નહીં, સ્પાઇસી જ મળતી. કે દાબેલીને પાવની અંદર શાક નાખીને આપી દેતા, ન સેવ ન ઓનિયન ન દાણા કાંઈ જ ના આવતું એમની દાબેલીમાં. આ જગ્યાની સ્પેશિયાલિટીમાં શું છે? બીજું અમારું ટનાટન ટોસ્ટ છે, ચીઝ બસ ટોસ્ટ છે, જી, જે 101% હું એમ કહું છું કે જે લોકો ટેસ્ટ કરશે ને એ ટેસ્ટ ભૂલાશે નહીં. ઓકે, બાકી કચ્છી કડક ને બધું ઓથેન્ટિક ટેસ્ટ મળશે. ઓથેન્ટિક, પ્યોર ઓથેન્ટિક, અને એના રસો પણ ગરમ મળશે એની અંદરનો જે રસો આવે છે. આ વસ્તુ હાઇલાઇટ કરવા જેવી છે. અત્યારે કોઈ બી જગ્યાએ, કોઈ બી સિટીમાં તમે ખાવા જાઓ ને, કચ્છમાં આવો ને, ત્યાંય બી અમુક જ એવી જગ્યા છે જ્યાં રસો ગરમ મળે. પણ હું ગેરંટી સાથે કહીશ ભાઈ, આ રેગ્યુલર દાબેલી પહેલાં અનહદ અઢળક ખાધેલી છે, પણ આ વસ્તુ મેં કોઈ દિવસ ટ્રાય નથી કરી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ભુજમાં. અને કચ્છનું નામ આવે એટલે આપણે દાબેલી તો પહેલા ખાવાની હોય. ફર્સ્ટ વિડીયો આજે દાબેલીનો છે. જબરજસ્ત જગ્યા છે. આગળ તમે વિડીયો જોશો ને તો તમને સાંજ દેખાશે. હું સાંજનો આ જગ્યા પર આવ્યો છું, અત્યારે રાત થઈ ગઈ છે. ખાધા પછીનો આ રિવ્યુ અને તમને હું વાત કરું છું, 100% રિકમેન્ડ કરીશ આ જગ્યાએ આવજો. કેમ કે જ્યારે દાબેલીનો જન્મ થયો, જે રીતના એ બનાવવામાં આવતી, જે ટેસ્ટ હતો એ તમને અહીંયા ખાવા મળશે, જેને ડબલ રોટી અને શાક કહેવામાં આવે છે, જેની અંદર કોઈ પણ ચટણી નહીં, સિંગદાણા નહીં, કંઈ જ નાખવામાં નથી આવતું, છતાં પણ જોરદાર ટેસ્ટ હોય છે અને થોડીક સ્પાઇસી હોય છે. એ સિવાય રેગ્યુલર દાબેલી તો આપણે ઘણી બધી જગ્યાએ ખાધી છે, પણ અહીંયા બી બહુ સારી મળે છે, બહુ સારી. અને આ જગ્યાએ કોમ્બિનેશન એ રીતના છે કે જે ઓથેન્ટિક ટેસ્ટ હોય દાબેલીનો એ તો મળે જ છે, સાથે અમુક વસ્તુમાં ફ્યુઝન બી એ લોકો લાવ્યા છે જે અત્યારની જનરેશનને પસંદ હોય, જેમ કે જે ચીઝ બસ ટોસ્ટ, આવી ઘણી બધી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ આજે આપણે અંદર ઓનરને મળશું, ટ્રાય કરશું. એ પહેલાં તમને લોકેશન કહી દઉં, ભુજનો હોસ્પિટલ રોડ કહેવાય છે અને ભુજ ઇંગ્લિશ સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યા આવેલી છે. અને સ્ક્રીન ઉપર નંબર, એડ્રેસ બી લખાઈને આવે છે. હવે અંદર જઈએ, ટેસ્ટ કરીને તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સર? બસ મજામાં. કેમ છો? બસ મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો. મારું નામ તપન રાઠી છે. અને અત્યારે જે જગ્યા એવું છે, લોકેશન એક્ઝેક્ટ શું કહેવાય? આ હોસ્પિટલ રોડ છે, નિયર રોટરી લાઇબ્રેરી, ભુજ ઇંગ્લિશ સ્કૂલની સામે. જી, ઓકે. અને નંબર ઓફ આઇટમ, આ તો અહીંયા તમારું છે આખું મેન્યુ બહુ મોટું. જી, પણ કેટલી વેરાયટીઓ રાખીએ છીએ? આમ જનરલી દાબેલી, ટોસ, કડક, એવી રીતે દાબેલી છે. એની અંદર અમે દાબેલીમાં બે પ્રકારના રાખીએ છીએ. એક કાબાનો મસાલો છે, કાબાની દાબેલી જે કહેવાય, જે બેઝિકલી સ્પાઇસી હોય છે, ઓરિજિનલ જે દાબેલી હોય એ ટાઈપ. હવે એકચ્યુઅલમાં તમે આ નામ લીધું છે, તો ગાભાભાઈ દાબેલીવાળા કોણ હતા, આ દાબેલીનો જન્મ કેમ થયો, એ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય, તો એ ઇન્ટ્રોડ્યુસ કરી દો સાથે. આ બેઝિકલી ગાભાભાઈ જે છે ને માંડવીમાં બનાવતા હતા દાબેલી, અને એવું હતું ને કે એ આવતા નહીં તરત જ માલ પૂરો થઈ જતો. એમનું એ પ્રકારનું હતું ને એમની દાબેલી ક્યારે મીઠી મળતી જ નહીં, સ્પાઇસી જ મળતી. અને એની દાબેલીમાં શાક અને શાક જ હોય ખાલી. દાબેલીની અંદર શાક નાખીને જ આપણે રોટી અહીંયા કયો છો એટલે શાક રોટી જ રીતે ખવાતું. શાક રોટી રીતે એમ કે દાબેલીને પાવની અંદર શાક નાખીને આપી દેતા, ન સેવ ન ઓનિયન ન દાણા કાંઈ જ ના આવતું એમની દાબેલીમાં. ઓથેન્ટિક ટેસ્ટ બી અહીંયા મળશે. હા હા, ચોક્કસ એ જ ટેસ્ટ મળશે. પછી હવે એના પછી જમવાનો આવ્યો વેરિયન્ટ થઈને કે ભાઈ એમાં સિંગદાણા નાખે. યસ, એ રેગ્યુલર દાબેલી તરીકે હવે ઓળખાય. એ રેગ્યુલર દાબેલી, એટલે ઘણા જણા હજી આજની તારીખમાં સેવ ને એ બી નાખે છે. હા, ફ્યુઝન ઘણું થઈ ગયું, દાડામાં નાખે, બટરમાં શેકે, બધું થાય. પણ આપણે સેવ તો આજની તારીખમાં પણ દાબેલીમાં નથી. દાબેલીમાં નથી નાખી. નહીં, બિલકુલ નહીં. ઓકે, એ ઓરિજિનલ જ રાખી છે આપણે દાબેલીમાં. અને આ જગ્યાની સ્પેશિયાલિટીમાં શું છે? એક ગાભાભાઈની રીત છે દાબેલીની, એક ઈ વસ્તુ હશે. બીજું અમારું ટનાટન ટોસ્ટ છે, ચીઝ બસ ટોસ્ટ છે, જી, જે 101% હું એમ કહું છું કે જે લોકો ટેસ્ટ કરશે ને એ ટેસ્ટ ભૂલાશે નહીં. ઓકે, બાકી કચ્છી કડક ને બધું ઓથેન્ટિક ટેસ્ટ મળશે. ઓથેન્ટિક, પ્યોર ઓથેન્ટિક, અને એના રસો પણ ગરમ મળશે એની અંદરનો જે રસો આવે છે. આ વસ્તુ હાઇલાઇટ કરવા જેવી છે. અત્યારે કોઈ બી જગ્યાએ, કોઈ બી સિટીમાં તમે ખાવા જાઓ ને, કચ્છમાં આવો ને, ત્યાંય બી અમુક જ એવી જગ્યા છે જ્યાં રસો ગરમ મળે, એટલે તમને ટેસ્ટ એમ લાગે ગરમ ગરમ તમે દાબેલી ખાવ છો. અહીંયા કડક લખ્યું છે, કચ્છી ફ્રેન્કી લખ્યું છે, એટલે મસાલો તો આ જ હશે ને? મસાલો દાબેલીનો જ મસાલામાંથી આપણે કચ્છી ફ્રેન્કી, એટલે જ નામ કચ્છી ફ્રેન્કી આપ્યું છે આપણે એને. ઓકે, ઓકે. એ જે મસાલો જે છે દાબેલીનો મસાલામાંથી જ
એની અંદર થોડા કેપ્સિકમ, ટમેટા અને ઓનિયન નાખી અને એને તવા ઉપર ગરમ કરીને આપીએ છીએ. ઓકે, અત્યારે શું બને છે ભાઈ? આ કટકા પાઉં છે. આ કટકા પાઉં આવજો ને. આજે ઓમાં આપણે જે બટર નાખ્યા હતા ને કડકમાં, એની જગ્યાએ આની અંદર કટકા પાઉં આવે. ઓકે, ટમેટા આવી ગયા, ટમેટા અને પછી છે ડુંગળી, ટમેટા, ઓનિયન. એક વસ્તુ મેં માર્ક કરી કે ઘણી બધી વેરાયટીઓ પણ તમે રાખી છે, એટલે કચ્છીનો જે ઓરિજિનલ ટેસ્ટ છે એ તો છે જ, પણ સાથે થોડુંક ફ્યુઝન બી આપ્યું છે કે બીજા અત્યારના જમાના ટ્રેન્ડ પ્રમાણે બધાને બધું ભાવે. આજની જેન્સી પબ્લિક જે છે એના માટે બહુ જરૂરી છે કે ફ્યુઝન રાખવું. જી, એટલે આપણે બંનેને ધ્યાનમાં રાખીને બધું મેનુ બનાવ્યું છે કે જે જૂનું જેને ખાવું છે, જે ઓથેન્ટિક ખાવું છે એના માટે બી છે, અને આજના ફ્યુઝનના જે શોખીન છે ને એને પણ મળી રહે. એટલે આપણે બેને સાચવીને એવી રીતે બનાવેલું છે મેનુ. ગ્રેટ. એટલે ગાર્લિક દાબેલી પણ રાખી છીએ આપણે. હા, ગાર્લિક દાબેલી રાખીએ છીએ. એટલે આવી રીતના ફ્રાય કરવું. અને આ કેમાં કર્યું? બટરમાં? આ બટર, અમૂલ બટર, એ બી બધું અમૂલ જ વાપરો? પ્યોર અમૂલ બટર. આ આપણી ગાભા સ્ટાઇલ દાબેલી છે, જેનામાં કોઈ રસો કે કંઈ નથી આવતું, ખાલી શાક ને ડાયરેક્ટ આવી જાય છે અંદર. આ જો આખા પીસ છે. વાહ રે વાહ, ગ્રેટ. હવે બીજી આપણી રેગ્યુલર બનાવજો. એક રેગ્યુલર બનાવો આપણે. ઇન શોર્ટ બેયનો મસાલો અલગ છે એમ? હા, બંનેનો મસાલો અલગ છે. આની અંદર રસો બી જાય અને સબ્જી શાક અલગથી આવે આનામાં. થોડોક અવાજ આવશે તમને, કેમ કે આજુબાજુ ઘણા બધા લોકો નાસ્તો કરે છે અને ચારે ચાર વસ્તુ અત્યારે આપણે ટેબલ ઉપર છે. એક ગાભાભાઈની સ્ટાઇલની એક દાબેલી બનાવી છે. એ નામ લઈને એટલે કહે છે કે જેથી જે વ્યક્તિએ શરૂઆત કરી હતી તો ક્યારે કેમ પેલા લોકો ખાતા એ ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું છે આમાં. અને અત્યારે આ તો બધી જગ્યાએ મળે જ છે, પણ ટેસ્ટ મેઇન હોય છે એ આપણને આમાં ખ્યાલ આવી જશે. પછી આ ચીઝ બસ્ટ છે, એને ટોસ્ટ કેમ? ચીઝ બસ્ટ ટોસ્ટ. ઓકે, અને કચ્છી ફ્રેન્કી છે. હવે આપણે આ દાબેલીથી આપણે શરૂઆત કરીએ. ગાભા દાબેલી છે. ગાભાભાઈ સ્પેશિયલ ગાભા સ્ટાઇલ દાબેલી. ગાભા સ્ટાઇલ દાબેલી. જો આ સ્પેશિયલ જો આ શાક જ છે, બટેટા જ તમને દેખાશે. અમારે ઓમ બીજા બધી જગ્યાએ સિટીમાં જઈએ તો થોડુંક છૂંદો કરી નાખ્યો હોય, મેશ કરી નાખ્યો હોય. મેન ઓરિજિનલ આપણે એટલે જ કીધું છે કે ગાભા સ્ટાઇલ દાબેલી, એટલા માટે જ કીધેલું છે કે એની તીખાશ અને જે આલુના જે પીસીસ આવે ને એ જ આની છે, ઓરિજિનલ દાબેલી છે. તીખું ખાવાનો શોખીન છું, હું ખાઈ શકું છું, બીજા એ ખાઈ શકશે એવી તીખાશ છે. અને એ લોકોનો ટેસ્ટ ધ્યાનમાં રાખીને એ રીતના ડેવલપ કર્યો છે. બાકી ભાઈ કહેતા હતા કે અનહદ તીખી આ દાબેલી હોય, ઘણા લોકો ન ખાતા હોય, ન ખાઈ શકે. 100%ની વસ્તુ છે. આ રેગ્યુલર બધાને ધ્યાનમાં રાખીને બનાવેલું. ઓછું કરેલી છે તીખાસાને, આપણે મોડિફાઈ કરેલું છે કે જેથી ખાઈ શકે બધા. આ રેગ્યુલર એમની. બાપુ હજી રસો આમ પાંચ હાથમાં લીધું ને તો મસાલો ગરમ દેખાય છે. એટલે આપણે મસાલો ગરમ કરીએ જ છીએ. સાદી દાબેલીમાં પણ આપણે મસાલો જે છે ને એ ગરમ જ આપીએ છીએ. ઓહો, પણ હું ગેરંટી સાથે કહીશ ભાઈ, આ રેગ્યુલર દાબેલી પહેલાં અનહદ અઢળક ખાધેલી છે, પણ આ વસ્તુ મેં કોઈ દિવસ ટ્રાય નથી કરી. પણ આ જે પહેલાં કરી લીધી ને ભાઈ, તો આ હજી એની સામે મને અલગ લાગે છે. જોરદાર. બેનો મસાલો બી આપણે અલગ જ બને, અલગ જ છે. એ બધું ઠીક છે સાહેબ. આ ગાર્લિક દાબેલી તમારી જોઈ બનતા મેકિંગ બહુ જોરદાર હતી. કચ્છી કડક જોયું અમે, હું રાજકોટ સિટી બિલોંગ કરું છું, પણ કચ્છી કડક મેં હજી સુધી એ રીતનું ત્યાં નથી જોયું. પ્લસ આ જે ટેસ્ટ જે અહીંયા કચ્છમાં છે, ખાસ કરીને ભુજમાં તમારે ત્યાં આ બહુ ઓછી જગ્યાએ મળે છે. હવે કદાચ કોકને આ ટેસ્ટ ભુજ સિવાય બારે કોઈને જોતો હોય તો કંઈ મળી શકે ખરા? હા, ચોક્કસ. શું કામ ન મળે? આપણે હવે એક ફ્રેન્ચાઇઝી આઉટલેટમાં જઈ રહ્યા છીએ, ફ્રેન્ચાઇઝી મોડલમાં જઈ રહ્યા છીએ, જ્યાં તમને અહીંયા જે ટેસ્ટ મળે છે, આ જે તમે સ્ટોર જોઈ શકો છો એવો ને એવો ઉવા તમને જોવા મળશે. અચ્છા, ફ્રેન્ચાઇઝી એટલે ક્યાં શરૂઆત ક્યાં કરો છો? તો અત્યારે અમે વેરાવળ ચાલુ કરી નાખીએ છીએ અને બીજી 3 આઉટલેટ ઓમાં પાઇપલાઇનમાં છે, ફિક્સ થવામાં છે, એટલે ઓલમોસ્ટ 4 ડન થઈ જશે. ગ્રેટ. તો કોઈને ફ્રેન્ચાઇઝી રિગાર્ડિંગ કાંઈ બી ક્વેરી હોય તો સાહેબનો નંબર હું આપી દઈશ સ્ક્રીન ઉપર, ડિસ્ક્રિપ્શનમાં તમે કોલ કરી શકો છો. અને હું એમ કહીશ 100% ડેફિનેટલી ટ્રાય કરજો, મોજ જ આવશે 100%. હવે આ ટ્રાય કરી. આ છે ચીઝ બસ્ટ ટોસ્ટ. આમાં તમને ક્રન્ચીનેસ એટલો જ આવશે, ટોસ્ટનો પૂરેપૂરો રહેશે, ઉપર રસો આવી ગયા છતાં પણ. બીજી એક વસ્તુ એ છે, ટોસ્ટ છે ને કોઈને મોઢામાં વાગે એવું નથી, કડક સોફ્ટ છે.
મજા આવે એવું છે. આ ટોસ્ટ સ્પેશિયલી બનાવડાવીએ છીએ આપણે જી કે જે આ છે ને જનરલી ટોસ્ટ તમને ટૂંકા આવે એવા આવે, આ લાંબો ટોસ્ટ છે ને જે એ આપણે બનાવડાવીએ છીએ આના માટે સ્પેશિયલી. આ વસ્તુ ખરેખર મેં હજી સુધી ક્યાંય નથી ટ્રાય કરી, ખરેખર ડિફરન્ટ છે અને જોરદાર ભાઈ. આ ફ્યુઝન ભાઈએ કર્યું છે પણ ખરેખર બહુ અલગ છે. દેશી હોટડોગ કહું ને, દેશી હોટડોગ આમ સાઈડમાં એમ એની એક ફ્લેવર આવે. બીજી એક વસ્તુ આપણને એ ગમી, તમામ પ્રોડક્ટ છે અમૂલની યુઝ કરે છે, ટૂંકમાં ચીઝ હોય, બટર હોય અને પ્લસ ઓરિજિનલ જે ટેસ્ટ જોઈએ છે કચ્છનો, જેને દાબેલીનો આપણે મસાલો જે મેઇન કહીએ, એ ફ્લેવર તો બધી જગ્યાએ તમને મળશે જ. એવું નથી કે આમાં છૂટી જાય છે, આમાં મિસ થાય છે, અને એવું નથી કે આની યારે ફ્રેન્કીમાં કેવી રીતે આ મિક્સઅપ કરવો છો, પણ ટેસ્ટની જે ઓરિજિનલ જે છે ને એ ટેસ્ટ એ જાળવી રાખ્યો છે ભાઈ. મેઇન જે મજા છે ને અમારા મસાલાની જ છે, બાકી કોઈ એવું નવું નથી કે કોઈ ન બનાવી શકે એવું. જી જી. પણ જે મજા છે ને એ મસાલાની મજા છે, અને એ બધી જગ્યાએ તમને જોતો હશે તો એ બહુ અવેલેબલ મળી જશે તમને. ફ્રેન્ચાઇઝી મોડલમાં અમે આવી જ રહ્યા છીએ. ઓકે સાહેબ, આ તમે જે ફ્રેન્ચાઇઝીની વાત કરો છો એની કિંમત શું છે? પર આઉટલેટ આપણે 5 લાખ રૂપીસ છે. ઓકે, 5 લાખથી શરૂઆત થાય છે કે 5 લાખ રૂપિયા કિંમત? 5 લાખ રૂપિયા જ છે ટોટલી. આપણે 150 થી 200 સ્ક્વેર ફીટમાં આપણે આઉટલેટ સાઇઝ રાખી. એની અંદર શું શું આવે? એની અંદર તમે 3.5 લાખમાં આખું ઇન્ટિરિયર, ઇક્વિપમેન્ટ અને ફર્સ્ટ વીકનો અમારો જે પેકેજિંગ માલ સામાનનો જે હોય છે એ અમે આપીએ છીએ ઇન્ક્લુડ એની અંદર. ટોટલી આખું સ્ટોર સેટઅપ અમે ઊભું કરી દઈએ છીએ. ટેસ્ટ તો આ જ રહેશે ને? ટેસ્ટ આ જ, એમાં કોઈ જ નહીં, કોઈ બી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ. ઓકે, એમાં તમને એમાં ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ક્યાંય બાંધછોડ નહીં જોવા મળે. ગ્રેટ. જલ્દીથી હું એમ કહીશ કે રાજકોટવાસીઓમાંથી કોઈને ઓછા રોકાણમાં સારો બિઝનેસ કરવો હોય, સારી તક છે, અને જો ત્યાં આવશે તો હું તો વિઝિટ કરવા આવીશ ચોક્કસ. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. ભુજમાં રહેતા હોય અને હજી સુધી આ જગ્યાએ ના આવ્યો હોય તો 100% રિકમેન્ડ કરું છું આ જગ્યાએ આવજો. બાકી આ બાજુ ફરવા કોઈ આવો તો બી સ્પેશિયલ વિઝિટ કરજો, ધક્કો નહીં થાય, મારી ગેરંટી છે. અને ફ્રેન્ચાઇઝી રિગાર્ડિંગ કાંઈ બી કામ હોય તો ભાઈને કોલ કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો આ માહિતીને વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ત્યાં સુધી જય ભારત.